કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જે છે આપણી નેક્સ્ટ થિયરી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને આપણી નેક્સ્ટ થિયરી છે આલ્ફા ક્ષય. તો આપણે જે ક્ષયની વાત કરેલી હતી એ ક્ષયની અંદર હવે જે છે એ આપણે નેક્સ્ટ પહેલો જે ક્ષય છે એના તરફ આગળ વધી રહ્યા છીએ અને એનું નામ છે આલ્ફા ક્ષય. તો મિત્રો આલ્ફા ક્ષય શું છે એની વાત કરીએ. આમ તો બેઝિક વસ્તુઓ મેં તમને કીધેલી હતી કે તમારી પાસે કોઈ આ રીતનું ન્યુક્લિયસ છે અને એ ન્યુક્લિયસ જ્યારે ક્ષય પામશે ત્યારે એ પોતાનામાંથી કોઈને કોઈ વિકિરણો જે છે એ ઉત્સર્જિત કરશે. તો આ જે ઉત્સર્જિત થતા વિકિરણો છે એ બની શકે કે હિલિયમનું ન્યુક્લિયસ હોય, એટલે કે 2He4. તો જો આની અંદરથી હિલિયમનું ન્યુક્લિયસ છૂટું પડે અને એનો ક્ષય થતો હોય તો આ ટાઈપના ક્ષયને આપણે કહીશું આલ્ફા ક્ષય. અહીંયા ખૂબ જ એક પ્રચલિત એવું એક્ઝામ્પલ આપણે લીધેલું છે. અહીંયા એક્ઝામ્પલ જે લીધેલું છે એ યુરેનિયમનું એક્ઝામ્પલ છે કે તમારી પાસે યુરેનિયમ 238 છે, એટલે કે જેનો પરમાણુ ક્રમાંક 92 અને કેપિટલ એ એના માટે 238 છે. તો હવે યુરેનિયમ જે છે એમાંથી જ્યારે આલ્ફા ક્ષય થશે મિત્રો, ત્યારે એમાંથી આલ્ફા કણ જે છે એ છૂટો પડશે. હવે આલ્ફા કણ છૂટો પડે ને ત્યારે યુરેનિયમનું રૂપાંતર થઈ જશે થોરિયમની અંદર. ઓકે, તો અહીંયા તમારે એક પ્રોસેસ જે છે એ પ્રોસેસ આખી તમારે બેલેન્સ કરવાની છે. અને પ્રોસેસ કયા ટાઈપની છે? તો પ્રોસેસની અંદર તમારે બધી વસ્તુઓ બેલેન્સ કરવાની રહેશે. એમાં આપણે શરૂઆત કરીએ તો શરૂઆત જે છે એ પ્રોટોનથી કરીએ, એટલે કે પરમાણુ ક્રમાંકથી. યુરેનિયમનો પરમાણુ ક્રમાંક મિત્રો કેટલો છે? 92. એમાંથી હિલિયમ છૂટું પડે છે એટલે હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2. તો યુરેનિયમનું રૂપાંતર શેમાં થશે? તો તમારે જો આ પ્રોસેસને બેલેન્સ કરવી હોય તો આ બાજુ 92 છે અને આ બાજુ 2 છે, તો અહીંયા હજી તમારે 90 ઘટે છે, બરાબર? તો 90 + 2 એટલે 92. તો એ એક એવા પદાર્થની અંદર રૂપાંતરિત થશે કે જેના માટે પરમાણુ ક્રમાંક છે એ કેટલો હશે? 90નો હશે. તો એવો જે પદાર્થ છે એ છે થોરિયમ. તો નીચેની સાઈડ આપણે જે છે એ પરમાણુ ક્રમાંકને બેલેન્સ કરી દીધા. તો એ જ રીતે ઉપર પરમાણુ ભારાંક બેલેન્સ કરવા પડશે. યુરેનિયમ માટે કેપિટલ એ કેટલો છે? 238 છે. હવે તમારી પાસે જે હિલિયમ બહાર નીકળે છે એ હિલિયમ છે 4. તો થોરિયમ જે છે એ થોરિયમ માટે પરમાણુ ભારાંક બાકી રહેશે 234, બરાબર? તો આ રીતે તમારે જે છે એ ગણતરીઓ કરી અને આગળ વધવાનું છે. તો આલ્ફા ક્ષયની અંદર મેં કીધું એમ કે આપેલા પદાર્થનો ક્ષય થશે એમાંથી આલ્ફા કિરણો જે છે એ છૂટા પડવાના છે, એટલે આપણે એને કહીએ છીએ આલ્ફા ક્ષય. હવે યુરેનિયમનું તો એક એક્ઝામ્પલ હતું. વ્યાપક રીતે આપણે મિત્રો કોઈ પણ એક્ઝામ્પલ લઈએ, બરાબર? તો સપોઝ અહીંયા આપણે એક્સ તરીકે કોઈ એક પદાર્થ લઈ અને આ એક્ઝામ્પલ લઈએ. આને થોડુંક ઝૂમ કરી અને આપણે વધારે સારી રીતે સમજીએ. તો હવે તમારી સામે આ એક એક્ઝામ્પલ મેં મૂકેલું છે. આ એક્ઝામ્પલની અંદર કોઈ તમારી પાસે જે પદાર્થ છે, બરાબર, એ છે એક્સ. ઓકે, હવે આ જે એક્સ છે આના માટેનો પરમાણુ ક્રમાંક તમને આપણે આપેલો છે ઝેડ, બરાબર? પરમાણુ ક્રમાંક છે ઝેડ. ચાલે છે આલ્ફા ક્ષયની. તો ધારી લ્યો કે આની અંદરથી એક આલ્ફા કણ જે છે એ બહાર નીકળે છે અને આલ્ફા કણ એટલે કે હિલિયમનું ન્યુક્લિયસ. તો હિલિયમનું જે ન્યુક્લિયસ છે એના માટે પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. તો હવે એક્સ જે છે એમાંથી એક નવું તત્વ બની જશે વાય અને એનો પરમાણુ ક્રમાંક 2 જેટલો ઓછો હશે. મિત્રો તમારે યાદ રાખવાનું છે કે બંને બાજુ જે છે એ તમારા સમીકરણો બેલેન્સ થવા જોઈએ. ડાબી બાજુ છે ઝેડ, અહીંયા જો 2 હોય ને તો આ Z - 2 જ હોય, કારણ કે Z - 2 + 2 એટલે આ બે ઉડી જાય અને બંને બાજુ Z + Z મળે. સિમિલર કેસ જે છે એ આપણે પરમાણુ દળાંક માટે જોઈએ. તો અહીંયા તમારી પાસે પરમાણુ દળાંક સપોઝ A હોય તો હિલિયમ માટે પરમાણુ દળાંક ફિક્સ છે, કેટલો છે? 4, બરાબર? તો અહીંયા જે છે એ A-4 આવશે મિત્રો, 3 નહીં આવે, A-4. પ્રિન્ટ મિસ્ટેક છે, બરાબર? તો A-4 આવશે. તો પરમાણુ દળાંક જે છે એની અંદર 4 જેટલો ઘટાડો થશે અને પરમાણુ ક્રમાંક જે છે એની અંદર 2 જેટલો ઘટાડો થશે. તો આ રીતે જે છે એ અહીંયા ગણતરીઓ તમારે કરવાની રહેશે. તો જ્યારે પણ આલ્ફા ક્ષયની વાત થતી હોય તો નવો જે પદાર્થ બનશે એમાં પરમાણુ ક્રમાંક 2 જેટલો ઓછો હશે અને પરમાણુ ભારાંક છે એ 4 જેટલો ઓછો હશે. ઓલરાઈટ. હવે આઇન્સ્ટાઈનના દળ ઉર્જા સમતુલ્યતાનો સંબંધ આપણે જે છે એ જોયેલો જ છે.
અને એની અંદર આપણે જે છે એ E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા MC સ્ક્વેર આવું કીધેલું છે, બરાબર. તો E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા MC સ્ક્વેર ઉપરથી આ પ્રક્રિયા જે છે એ સ્વતઃ પોતાની રીતે ત્યારે જ શક્ય બનશે કે જ્યારે તમારું જે જનક ન્યુક્લિયસ છે એનું દળ જનિત ન્યુક્લિયસ કરતાં વધારે હોય. એટલે હવે તમે મને એમ કહેશો કે સર આમાં જનક ન્યુક્લિયસ એટલે શું અને જનિત ન્યુક્લિયસ એટલે શું? તો આપણે એની ચર્ચા કરીએ. મિત્રો, જનક એટલે પિતા, જે જન્મ આપનાર છે એને આપણે જનક કહીએ છીએ, બરાબર. તો અહીંયા જન્મ આપનાર કોણ છે? એક્સ, બરાબર, એક્સ. અને એમાંથી હિલિયમ છૂટો પડે છે, એટલે આ જે છે ને એ બે આપણે જનિત ન્યુક્લિયસ કહી શકીએ, બરાબર. તો જનકમાંથી જે ઉત્પન્ન થાય છે એને આપણે કહીશું જનિત ન્યુક્લિયસ. હવે આ જે જનક ન્યુક્લિયસ છે ને, તો આપણે છે ને મિત્રો સિમ્પલી એવું યાદ રાખી શકીએ કે ઘરમાં પપ્પા હોય ને એનું વેઇટેજ સૌથી વધારે હોય, બરાબર. બાકી બધાને આપણે ભેગા કરીએ ને તો એ પિતાને સમતુલ્ય કોઈ ના થાય, એવી રીતે આપણે યાદ રાખવાનું. તો અહીંયા જે છે એ હંમેશા જનક ન્યુક્લિયસ છે એનું દળ છે ને એ બંને જનિત ન્યુક્લિયસ કરતાં તો કેવું હશે? વધારે હશે, બરાબર. તો આઇન્સ્ટાઈનના આ રૂલ ઉપરથી એનો મતલબ એવો થશે કે જે તમારું જનક ન્યુક્લિયસ છે એનું દળ છે ને એ આ બેયના દળના સરવાળા કરતાં વધારે હશે, અને સરવાળા કરતાં વધારે હશે તો પછી તમને હવે દળ ક્ષતિ ઇઝીલી મળી જશે. દળ ક્ષતિ જે છે એ અહીંયા શું થઈ જશે? તો કે જનક ન્યુક્લિયસ માઇનસ બંને જનિત ન્યુક્લિયસ અને ઇન્ટુ C સ્ક્વેર કરીએ એટલે આપણને મિત્રો શું મળી જશે? આપણને દળ ક્ષતિને સમતુલ્ય ઉર્જા મળી જશે, બરાબર. ત્યાર પછી Q છે એ શું છે? તો એ Q છે એ પ્રક્રિયામાં પ્રાપ્ત થતી ચોખ્ખી ગતિ ઉર્જા છે. એટલે હવે તમે મને એમ કહેશો કે સર ગતિ ઉર્જા છે પણ કોની ગતિ ઉર્જા છે, બરાબર. તો પહેલી વસ્તુ યાદ રાખજો કે આપણે ધારી લઈએ કે યુરેનિયમ છે, બરાબર. આપણે એવી વાત કરેલી કે યુરેનિયમમાંથી જે છે એ બે વસ્તુ બને છે, એક છે થોરિયમ અને એક આલ્ફા કણ એટલે કે હિલિયમનું ન્યુક્લિયસ, બરાબર. તો આ બે વસ્તુઓ બને છે. તો જો આ બે વસ્તુઓ બનતી હોય મિત્રો, તો આપણે ધ્યાનમાં શું રાખવાનું છે કે ભાઈ ગતિ ઉર્જા કોની? તો કે મૂળ ન્યુક્લિયસ એક્સ એટલે કે અહીંયા યુરેનિયમ. જો યુરેનિયમ સ્થિર હોય તો જે ગતિ ઉર્જા છે એ કોની હશે? નિપજની ગતિ ઉર્જા હશે. સપોઝ એમાંથી હિલિયમ કણ બહાર નીકળે તો આવી રીતે ગતિ કરતો કરતો એ બહાર નીકળશે, અને ક્યુ એટલે કે નિપજની ગતિ ઉર્જા છે. તો આ બાબત ખાસ યાદ રાખજો કે ક્યુ એટલે શું છે? તો કે ક્યુ જે છે એ નિપજોની ગતિ ઉર્જા છે. બીજું, આલ્ફા ક્ષય જેવી ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ માટે ઓલવેઝ ક્યુ ઇઝ ગ્રેટર ધેન 0 હશે, બરાબર. હવે પહેલી વસ્તુ એ યાદ રાખજો, ક્યાંક MCQમાં આવે તો કે આલ્ફા ક્ષય જે છે, બરાબર, એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તમે લોકો થર્મોડાયનેમિક્સમાં પણ શીખી ગયા છો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ માટે ક્યુ ગ્રેટર ધેન 0 થશે, બરાબર. જો ક્યુ લેસ ધેન 0 હશે તો એ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ થાય. અને બીજું કે આપણે અહીંયા કીધું છે કે ભાઈ ક્યુ છે એ ચોખ્ખી ગતિ ઉર્જા છે. ક્યુ છે શું છે? ચોખ્ખી ગતિ ઉર્જા. ગતિ ઉર્જાને કહેવાશે કાઇનેટિક એનર્જી, અને કાઇનેટિક એનર્જી કોઈ દિવસ નેગેટિવ ના હોય. એટલે ક્યુ જે છે ધેટ વિલ બી ઓલવેઝ પોઝિટિવ. ક્યુનું મૂલ્ય જે છે હંમેશા કેવું રહેશે? પોઝિટિવ જ રહેશે, બરાબર. તો મિત્રો આ થઈ ગયો તમારો એક નાનો એવો ટોપિક જે આપણે આલ્ફા ક્ષય તરીકે ઓળખીએ છીએ. આલ્ફા ક્ષય આખી થિયરી તમને ફટાફટ ટૂંકમાં રિવિઝન કરાવી દઉં તો જોઈ લઈએ. આલ્ફા ક્ષય એટલે કે જનક ન્યુક્લિયસમાંથી આલ્ફા કણોના છૂટા પડવાની જે ઘટના છે એને આપણે આલ્ફા ક્ષય તરીકે ઓળખીએ છીએ. હવે જનક ન્યુક્લિયસ તરીકે ફોર એક્ઝામ્પલ તમે જો યુરેનિયમ લેશો તો યુરેનિયમમાંથી એક આલ્ફા કણ છૂટો પડશે. હવે આલ્ફા કણ છૂટો પડશે તો અહીંયા તમારે પરમાણુ ક્રમાંક બેલેન્સ કરવાનો રહેશે. 92 અને 2 છે, તો હવે જે નવું પદાર્થ બનશે એનો પરમાણુ ક્રમાંક હશે 90, અને 90 ઉપર કોણ છે મિત્રો? થોરિયમ છે. એ તરીકે છે 238 અને હિલિયમ માટે એ છે 4. તો 238માંથી 4 જાય તો હવે જે છે થોરિયમ માટે પરમાણુ ભારાંક કેટલો રહેશે મિત્રો? 234. તો આ જ વસ્તુને આપણે જો વ્યાપક રીતે દર્શાવીએ તો એ એવી રીતે દર્શાવી શકાય કે એક્સ નામના પદાર્થમાંથી જ્યારે આલ્ફા કણ છૂટો પડશે અથવા આલ્ફા ક્ષય થશે ત્યારે વાય નામનો પદાર્થ બને છે, અને એના પરમાણુ ક્રમાંકની અંદર 2 જેટલો ઘટાડો થાય અને પરમાણુ ભારાંક જે છે એની અંદર 4 જેટલો ઘટાડો થાય. અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે એટલે ધ્યાન રાખજો મિત્રો. 3 નહીં, કેટલા આવશે? 4. તો 4 જેટલો ઘટાડો થશે. અને આઇન્સ્ટાઈનના દળ ઉર્જા સમતુલ્યતા સંબંધ ઉપરથી આપણે શું કીધું કે ઘરની અંદર જે છે એ પિતા જ ઓલવેઝ સૌથી વધારે
મહત્વ ધરાવતા હોય, સૌથી વધારે એના વાતનું જ વજન હોય, બરાબર. તો જનક ન્યુક્લિયસ છે એનું દળ જે છે એ હંમેશા જનિત ન્યુક્લિયસના સરવાળા કરતાં વધારે હશે. એટલે માસ ઓફ એક્સ ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન સમ ઓફ માસ ઓફ વાય એઝ વેલ એઝ હિલિયમ, બરાબર. તો હિલિયમ અને વાય બંનેના દળ કરતાં એક્સનું દળ જે છે કેવું હશે? વધારે હશે. અને દળ ક્ષતિ જેટલી ઉર્જા તમને મળશે. અને આ ઉર્જા જે છે એ કયા ઉર્જાના સ્વરૂપમાં મળશે? તો એ ચોખ્ખી તમને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળશે. બીજું, જો મૂળ ન્યુક્લિયસ સ્થિર હોય તો ક્યુ શું છે? જો મૂળ ન્યુક્લિયસ સ્થિર હોય તો ક્યુ જે છે એ તમારી ગતિ ઉર્જા છે, પણ કોની? નિપજોની. અને આલ્ફા ક્ષય ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે લઈએ એટલે એના માટે ઓલવેઝ ક્યુ ઇઝ ગ્રેટર ધેન 0, બરાબર. તો આટલી બાબત યાદ રાખજો. બીજું, કદાચ તમને દાખલામાં એવું પૂછે કે આપેલી પ્રક્રિયા છે એ સ્વતઃ પોતાની રીતે થાય કે ન થાય. તો જો તમને કિંમત ક્યુ ગ્રેટર ધેન 0 મળશે તો આપેલી પ્રક્રિયા જે છે ને એ કેવી રીતે આપમેળે થશે, એટલે કે સ્વતઃ થશે. પણ જો તમને ગણતરી કરતાં ક્યુ લેસ ધેન 0 મળે તો આપેલી પ્રક્રિયા જે છે એ સ્વતઃ થશે નહીં. એના માટે તમારે એને બહારથી ઉર્જા આપવી પડશે. એટલે પ્રક્રિયા શક્ય જ નથી એવું ન કહેવાય, પણ સ્વતઃ શક્ય નથી, બરાબર. સપોઝ તમને ક્યુ ઇઝ ઇક્વલ ટુ એવું મળે કે -10 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. તો આપણે એવું નહીં કહીએ કે આવું કંઈ પોસિબલ જ નથી, પણ આ પ્રક્રિયા સ્વતઃ પોતાની રીતે નહીં થાય. આના માટે તમારે એને બહારથી ઉર્જા આપવી પડશે, બરાબર. તો આ રીતની જે છે મિત્રો એ આપણે આલ્ફા ક્ષયની થિયરી જોઈ. એના પછી નેક્સ્ટ આપણે જોઈશું બીટા ક્ષય અને પછી આવશે ગામા ક્ષય.